હવે આપણે આગલા પોઈન્ટ મુજબ કે નાઇટ્રોજન સમૂહ એટલે 15 માં સમૂહના 15 ના સમૂહના તત્વોમાં નાઇટ્રોજન ના નાઇટ્રોજન અનિયમિત ગુણધર્મ ધરાવે છે. નાઇટ્રોજન અનિયમિત ગુણ ધરાવે છે. આગળ આપણે જોયું કે બંધન ક્ષમતા નાઇટ્રોજનની, તો એમાં પણ આપણે જોયું હતું કે નાઇટ્રોજન છે એની પાસે દ્વિકક્ષક નથી, ફક્ત એક 2s અને 3 2p, 4 કક્ષક હોવાથી 4 જ બંધ બનાવી શકે. જ્યારે અન્ય તત્વ હે એની પાસે દ્વિકક્ષક હોવાથી દ્વિકક્ષકનું વિસ્તરણ થઈ અને 4 કરતા વધુ એટલે કે 5 અથવા 6 જેવા સહસંયોજક બંધ રચી શકે. તો બંધન ક્ષમતાને આધારે પણ આપણે કહી શકીએ કે નાઇટ્રોજન તે જ સમૂહના અન્ય તત્વો કરતા જુદો પડે છે. બીજું કે નાઇટ્રોજન છે તે જ સમૂહના અન્ય તત્વો કરતા તેનું કદ ખૂબ જ નાનું, એની વિદ્યુતઋણતા ઊંચી, આયનીકરણ એન્થાલ્પી પણ ઊંચી અને દ્વિકક્ષક ન હોવાથી આ સમૂહના અન્ય તત્વો કરતા નાઇટ્રોજન જુદો પડે છે. એટલે કે એનું કદ નાનું છે, પછી વિદ્યુતઋણતા ઊંચી છે, આયનીકરણ એન્થાલ્પી પણ ઊંચી છે, તેની પાસે દ્વિકક્ષકનો અભાવ છે. આ ગુણને કારણે આ સમૂહના અન્ય તત્વો કરતા નાઇટ્રોજન જુદો પડે છે. એટલે આપણે પહેલો મુદ્દો લખીએ કે n તત્વ ના કદ નાના, વિદ્યુત ઋણતા ઊંચી, આયનીકરણ એન્થાલ્પી ઊંચી અને દ્વિકક્ષકનો અભાવ હોવાથી આ સમૂહના અન્ય તત્વ કરતા જુદું પડે છે. એટલે એનું કદ નાનું હોય, એની વિદ્યુતઋણતા ઊંચી હોય, એની આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય અને દ્વિકક્ષકનો અભાવ. આ એના લક્ષણોને કારણે આ સમૂહના અન્ય તત્વો કરતા જુદું પડે છે. n તત્વ આ રીતે જુદો પડે છે. બીજો મુદ્દો હવે આપણે પડી ગઈ કઈ રીતે જુદો પડે. તમને 3 ગુણમાં આ પ્રશ્ન પૂછે તો એના 6 મુદ્દા લખવાના. હવે બીજો મુદ્દો કે n તત્વ
સાથે નાના કદ એક તત્વ સાથે જ્યારે નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો કાર્બન અને ઓક્સિજન જ્યારે સંયોજાય ત્યારે પી પાઈ અને પી પાઈ જેવા બંધ બનવાની ક્ષમતા ધરાવે છે। એટલે કે આ સમૂહના તત્વની પી કક્ષક અને કાર્બનની પી કક્ષક વચ્ચે નિર્બળ પાઈ બંધ બનવાની ક્ષમતા સરળતાથી જોવા મળે છે। જ્યારે અન્ય તત્વ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એની પાસે પી કક્ષક પણ છે, એટલે કક્ષકનો વ્યાપ મોટો છે। મોટા વ્યાપને કારણે આવી કક્ષક છે એનું વિસ્તરણ વધુ હોવાથી એ પી પાઈ નજીકની પી કક્ષક અને પી કક્ષક વચ્ચે નિર્બળ બંધ બનાવી શકતો નથી। એટલે આ સમૂહના અન્ય તત્વ પી પાઈ બંધ બનવાની ક્ષમતા હોતી નથી। એટલે કે બીજો મુદ્દો કે એન તત્વ સાથે જોડાતા નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન અને ઓક્સિજન સાથે નિર્બળ પી પાઈ બંધ બનવાની ક્ષમતા હોય છે। એટલે કે પી પાઈ બંધ બનવાની ક્ષમતા ધરાવે છે। જ્યારે અન્ય તત્વ પી તત્વો પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા હોતી નથી। પી પાઈ બંધ બનવાની ક્ષમતા હોતી નથી કારણ કે મોટી કક્ષકોનો વિસ્તૃત વ્યાપ હોવાથી પી પાઈ બંધ બનતા નથી કારણ કે મોટી કક્ષકો એટલે કે ડી અને એફ કક્ષકો એનો વિસ્તૃત વ્યાપ હોવાથી એ પી પાઈ બંધ બનાવી શકતા નથી। એને કારણે આ સમૂહ અન્ય તત્વ કરતા આ સમૂહનું નાઇટ્રોજન તત્વ અન્ય તત્વ કરતા જુદો પડે છે। હવે આ સમૂહના બધા તત્વોમાંથી નાઇટ્રોજન તત્વના બે પરમાણુ એકબીજા સાથે ત્રિબંધથી જોડાય અને
દ્વિઅણુ N2 તરીકે વર્તે છે। એટલે કે N તત્વોના બે પરમાણુ ત્રિબંધથી જોડાય N2 દ્વિઅણુ તરીકે વર્તે છે, જેમાં એક સિગ્મા અને બે પાઈ બંધ જોવા મળે છે। એટલે ત્રિબંધ હોય એમાં વચ્ચેનો સિગ્મા બંધ અને ઉપર નીચે પાઈ બંધ જોવા મળે। એટલે કે નાઇટ્રોજન તત્વ હંમેશા એના બે પરમાણુ એકબીજા સાથે ત્રણ બંધથી જોડાય, એક સિગ્મા બંધ અને બે પાઈ બંધથી જોડાય N2 અણુ દ્વિઅણુ તરીકે વર્તે છે, જે વાયુ સ્વરૂપે હોય છે। વાયુ સ્વરૂપે હોય છે। જ્યારે અન્ય તત્વો P બંધ P, S બંધ S, SV બંધ SV જે એકલ બંધથી જોડાય છે અને ચતુષ્કોણીય અણુ એટલે કે P4 દ્વિઅણુ તરીકે દ્વિપરમાણુ તરીકે વર્તે છે। જ્યારે અન્ય તત્વો P બંધ P, S બંધ S, SP બંધ SP જે એકલ બંધ ધરાવે છે, જે P4 S4 અણુ તરીકે જોવા મળે છે, જે ઘન સ્વરૂપે હોય છે। એટલે આ ઘન સ્વરૂપે હોય, ઓલા વાયુ સ્વરૂપે હોય। એટલે તે સમૂહના અન્ય તત્વ કરતા એ જુદો પડે છે। હવે N તત્વ N ટ્રિપલ બંધ N માં ત્રિબંધ હોવાથી તેની બંધ એન્થાલ્પી ઘણી ઊંચી હોય છે। જ્યારે અન્ય તત્વની બંધ એન્થાલ્પી હંમેશા ઓછી હોય। જ્યારે અન્ય તત્વની બંધ એન્થાલ્પી ઓછી છે।
તો સામાન્ય રીતે n તત્વ n ટ્રિપલ બંધ n એટલે એની સ્થિરતા વધારે જેમ બંધ સંખ્યા વધે એમ બંધ સંખ્યા વધવાથી બંધ લંબાઈ ટૂંકી બને બંધ લંબાઈ જેમ ટૂંકી એમ બંધની એન્થાલ્પી ઊંચી હોય આથી n ટ્રિપલ બંધ n એની બંધ લંબાઈ ટૂંકી હોવાથી એની બંધ એન્થાલ્પી ઊંચી હોય છે જ્યારે અન્ય તત્વમાં એકલ બંધ છે એટલે એની બંધ એન્થાલ્પી વધુ હોવાથી એની બંધ લંબાઈ વધુ હોવાથી બંધ એન્થાલ્પી ઓછી હોય છે એટલે આ રીતે પણ જુદો પડે n તત્વો એટલે 1 2 3 4 અને 5 પહેલા 5 મુદ્દા તમે સમજી લો કે આ સમૂહના તત્વોમાં નાઇટ્રોજન નો અનિયમિત ગુણધર્મ જણાવો પહેલું છે કે n તત્વ તેનું નાનું કદ છે ऊंची विद्युत ऋणता है ऊंची आयनिक एंथैल्पी है અને ડી કક્ષકનો અભાવ હોવાથી આ સમૂહના અન્ય તત્વો કરતાં આ સમૂહ તત્વો નાઇટ્રોજન જુદું પડે છે બીજું n તત્વો સાથે સંયોજતા નાના કદ ધરાવતા ઊંચી વિદ્યુત ઋણતા વાળા કાર્બન અને ઓક્સિજન જ્યારે બંધથી જોડાય ત્યારે p પાઇ બંધ બનવાની ક્ષમતા જોવા મળે છે જ્યારે અન્ય તત્વોમાં આવા બંધ બનવાની ક્ષમતા હોતી નથી કારણ કે તેની પાસે મોટી કક્ષકો ડી અને એફ જે વિસ્તૃત વ્યાપ કક્ષક હોવાથી નિર્બળ p બંધ બનાવી શકતા નથી ત્યાર પછીનો મુદ્દો જો કે નાઇટ્રોજન એક ખાસ ગુણધર્મ છે કે ભાઈ નાઇટ્રોજન છે એના બે પરમાણુ એકબીજા સાથે ત્રણ બંધથી જોડાય એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ જે n2 દ્વિપરમાણ્ય અણુ તરીકે વર્તે છે દ્વિપરમાણ્ય અણુ તરીકે વર્તે છે જેમાં એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ હોય છે એની બંધ લંબાઈ હંમેશા ટૂંકી હોય છે એની બંધ લંબાઈ ટૂંકી હોવાથી બંધ એન્થાલ્પી હંમેશા ઊંચી હોય છે ત્યાર પછી તમે જુઓ કે જ્યારે અન્ય તત્વો છે એમાં એકલ બંધ p બંધ p s બંધ s sp બંધ sp જે એકલ બંધ ધરાવતા હોવાથી એની બંધ એન્થાલ્પી હંમેશા ઓછી હોય છે અને p4 so4 જેવા દ્વિ અણુ તરીકે વર્તે છે જે ઘન સ્વરૂપે હોય છે ત્યારે નાઇટ્રોજન n2 વાયુ સ્વરૂપે જોવા મળે છે ત્યાર પછી જો કે n ટ્રિપલ બંધ n એની ત્રણ બંધ હોવાથી બંધ લંબાઈ નાની છે એટલે એને બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા ઊંચી હોવાથી એની બંધ એન્થાલ્પી હંમેશા ઊંચી હોય છે તો પહેલા 5 મુદ્દા
છઠ્ઠો મુદ્દો હવે n ટ્રિપલ બંધ n A B બંધ P કરતા નબળો છે એ કારણ તરીકે પૂછાય n ત્રણ બંધ હોવા છતાં એનો આ જે એકલ બંધ છે એ p બંધ p એકલ બંધ કરતા નબળો છે કારણ કે ચાલો પહેલા સમજાવો કારણ કે n ટ્રિપલ બંધ n ની અંદર નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે અહીંયા અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બંધ લંબાઈ ખૂબ જ ટૂંકી છે આથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધની અંદર રહેલા આંતરિક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય આંતરિક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે આથી બંધ છે એ નિર્બળ બને છે આને કારણે નાઇટ્રોજનની અંદર કેટેનેશનનો ગુણધર્મ ઓછો જોવા મળે છે તો આમાં કેટેનેશન બહુ સરળતાથી થતું નથી કેટેનેશન થવાનો ગુણધર્મ નિર્બળ હોય છે કારણ કે નાઇટ્રોજન વચ્ચેની બંધ લંબાઈ p બંધ p કરતા ઓછી બંધ લંબાઈ ટૂંકી બીજું નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધમાં રહેલા આંતરિક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થતું હોવાથી બંધ નિર્બળ બને છે આથી નાઇટ્રોજનમાં કેટેનેશનનો ગુણધર્મ નિર્બળ હોય છે કારણ કે નાઇટ્રોજન વચ્ચે બંધ લંબાઈ ટૂંકી છે બંધ લંબાઈ ટૂંકી છે ઉપરાંત નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને બંધના આંતરિક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થતું હોવાથી બંધ નિર્બળ બને છે આથી જ નાઇટ્રોજનમાં કેટેનેશનનો
ગુણધર્મ નિર્મળ હોય છે। કેટેનેશનનો ગુણધર્મ નિર્બળ એટલે આને કારણે નાઇટ્રોજનની અંદર સલ્ફરની માફક કેટેનેશન, કાર્બનની માફક કેટેનેશન જેવો ગુણધર્મ જોવા મળતો નથી, જે નિર્બળ હોવાથી એ બંધ જોડી શકાતા નથી। એટલે આનો છઠ્ઠો ગુણધર્મ। હવે સાતમો ગુણધર્મ। હવે નાઇટ્રોજનનો બીજો અન્ય ગુણધર્મમાં જોવા મળતો તફાવત એ છે કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક નો અભાવ હોવાથી અથવા ડી કક્ષક ઉપલબ્ધ ન હોવાથી નાઇટ્રોજન 4 બંધ જ રચી શકે, એટલે 4 બંધ ધરાવતા સંયોજનો બનાવી શકે। 4 કરતા વધુ બંધ બનાવી શકાતા નથી, જ્યારે અન્ય તત્વોની અંદર 4 કરતા પણ વધુ 5 કે 6 સહસંયોજક બંધ બનાવી શકાય છે। એટલે નાઇટ્રોજન તત્વ પાસે ડી કક્ષક ન હોવાથી 4 જ સહસંયોજક બંધ રચી શકે છે। એટલે કે 4 જ સહસંયોજક બંધ રચી શકે છે। આથી n તત્વ ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી। ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે જ નહીં, એ ડી કક્ષક જ નથી, એટલે ડી પાઈ કે પી પાઈ બંધ બનાવી શકતો નથી। જ્યારે અન્ય તત્વો પી એસ વગેરે પાસે ડી કક્ષક હોવાથી ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે, કારણ કે એની પાસે ડી કક્ષકનો વ્યાપ છે। એટલે નિર્બળ ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે। એટલે આ રીતે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે। અહીંયા ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી। એટલે આ રીતે આ સમૂહનો તત્વ અન્ય તત્વ કરતા જુદો પડે છે। તો સામાન્ય રીતે નાઇટ્રોજન સમૂહના તત્વોના અનિયમિતતાના ગુણધર્મો જણાવો। તો અમારા 6 મુદ્દા લખવાના, 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, એટલે તમારે 3 માર્ક્સની અંદર
આ 6 મુદ્દા દર્શાવવા જરૂરી હોય છે. ચાલો હવે આપણે નાઇટ્રોજન સમૂહ એટલે કે 15મા સમૂહના તત્વો 15મા સમૂહના તત્વો ની પ્રતિક્રિયાત્મકતા પ્રતિક્રિયાત્મકતા ચાલો આપણે કહીએ કે 15મા સમૂહના જે તત્વો છે એની કેટલીક પ્રતિક્રિયાત્મકતા કેવી છે. પ્રતિક્રિયાત્મકતા એટલે એની સક્રિયતા પણ પ્રક્રિયા થવાની ક્રિયા તો એની અંદર આપણે જોઈએ પહેલા કે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા એમાં પહેલું હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા हाइड्रोजन साथे एनी केवी प्रतिक्रियात्मकता है तो आ समूहना બધા જ તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય અને હાઇડ્રેટ સંયોજનો બનાવે છે. તો કે 15મા સમૂહના બધા જ તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય EH3 E એટલે એલિમેન્ટ તત્વ EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. જેમ કે જે E
H3 बरोबर NH3 PH3 ASH3 SbH3 અને BiH3. તો Na3 હાઇડ્રાઇડ, PH3 ફોસ્ફરસ હાઇડ્રાઇડ, આર્સેનિક હાઇડ્રાઇડ, એન્ટીમની હાઇડ્રાઇડ અને બિસ્મથ હાઇડ્રાઇડ. હવે આ જે હાઇડ્રાઇડ છે એની સ્થાયીતાનો ગુણધર્મ કે EH3 માં E બંધ H તરફ જઈએ N બંધ Bi તરફ જઈએ તેમ જેમ જેમ કદ વધતું જાય છે એમ એની બંધ એન્થાલ્પી ઘટતી જાય છે. આથી એની ઉષ્મીય સ્થાયીતા પણ ઘટતી જાય છે. તો અહીંયા E1A3 હાઇડ્રાઇડ માં NH3 થી BiH3 તરફ જતા કદમાં વધારો થતો હોવાથી કેન્દ્રીય આકર્ષણ બળ ઘટે છે. આથી બંધ એન્થાલ્પી ક્રમશઃ ઘટે છે. પરિણામે મેં હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ ઘટે છે. તો હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થાયીતામાં કયો ફેરફાર થાય? તો આના હાઇડ્રાઇડમાં એમોનિયાથી બિસ્મથ નાઇટ્રેટ તરફ જઈએ તેમ એના કદમાં વધારો થતો હોવાથી કેન્દ્રીય આકર્ષણ બળ ઘટે છે. આથી બંધ એન્થાલ્પી ક્રમશઃ ઘટતી જાય. બંધ એન્થાલ્પી ઓછી થઈ જાય કે એની ઉષ્મીય સ્થિરતા પણ ઘટતી જાય છે. તો EH3 માં Na3 ની ઉષ્મીય સ્થિરતા વધુ, PH3 ની ઓછી, SH3 ની થી ઓછી, SbH3 ની થી ઓછી, BiH3 ની થી ઓછી. કારણ કે બંધ લંબાઈ વધતી જાય, બંધ એન્થાલ્પી ઘટતી જાય, સ્થિરતા ઘટતી જાય, આકર્ષણ બળ ઘટતું જાય, સ્થિરતા ઘટતી જાય. તો આ એનો ક્રમ છે હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થિરતા. એટલે આપણને એમ પૂછે કે
હાઇડ્રેટની ઉષ્મીય સ્થિરતા. તો હાઇડ્રેટની ઉષ્મીય સ્થિરતા. તો આ સમૂહના બધા જ તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય EH3 પ્રકારના. E એટલે એલિમેન્ટ, એલિમેન્ટ એટલે તત્વો હાઇડ્રેટ બનાવે છે. જ્યાં એલિમેન્ટ PH2NA3 એલિમેન્ટ હાઇડ્રાઇડ, ફોસ્ફરસ નાઇટ્રાઇડ, આર્સેનિક નાઇટ્રાઇડ, પછી એન્ટીમની નાઇટ્રાઇડ અને બિસ્મથ નાઇટ્રાઇડ. હાઇડ્રાઇડની અંદર પહેલો ગુણધર્મ લઘુ ઉષ્મીય સ્થાયીતા. તો તમને કાંઈ ના આવડતું હોય તો તમારે લખવાનું કે જેમ નીચે તરફ જાય સમૂહમાં એમ કદ એનું મોટું થાય, કેન્દ્રમાં ઘર્ષણ ઘટતું જાય એટલે એની સ્થિરતા ઘટતી જાય. હવે એનો રિડક્શન કરતાનો ગુણધર્મ. બીજો એનો ગુણધર્મ બે ભેગા